ખેતી સાથે જોડાયેલા સૌ ભાઈઓ બહેનો અને દરેક સમાજના ખેતી સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જે જોડાયેલા છે તે સૌને આહિર ગોવિંદભાઈ જોશા એડવોકેટ, ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશના જય ભગવાન જય બલરામ. આપ સૌને જણાવવાનું કે આગામી તારીખ 12 જાન્યુઆરી 2026ના સવારે ગાંધીનગર મુકામે આપણે આપણા પ્રશ્નોને લઈને આપણું એક શક્તિ પ્રદર્શનનો કાર્યક્રમ છે. આપણે સૌ ઉપસ્થિત રહીશું. આપણા ઘણા બધી પ્રશ્નો છે ખેડૂતોને, એમાં મુખ્ય પ્રશ્નો પણ ઘણા બધી છે અને સાઈડના પ્રશ્નો પણ ઘણા બધી છે. જમીન માપણીનો પ્રશ્ન હોય, આડી ઊભી લીટીના વારસોમાં નોંધના ખર્ચાળની બાબતોની વાત હોય, પાણી કેનાલની વાત હોય, વીજ પાવરની વાત હોય, વીજ ટાવરો ઊભા થઈ રહ્યા છે તેની વાત હોય, કેનાલની વાત હોય, જાહેર રાજમાર્ગની વાત હોય, ભાઈઓ ભાગના રસ્તાઓની વાત હોય, રેવન્યુ રેકર્ડની વાત હોય અને આપણા જે ખેત ઉપજ છે, ખેત ઉત્પાદન છે તેના જે આપણને ભાવ લગતના જે કંઈ પ્રશ્નો હોય, આવા કેટલાય પ્રશ્નો ખેડૂતોને કનડતા જે પ્રશ્નો છે તે પ્રશ્નો માટે થઈ અને આપણે સૌ ખેડૂત ભાઈઓ બહેનોએ આગામી તારીખ 12ના રોજ ગાંધીનગર ખાસ ઉપસ્થિત રહેવા માટે આપને જણાવવામાં આવે છે. બીજી વાત, આપ સૌ જાણીએ છીએ કે સામાન્ય પટ્ટાવાળાની નોકરી કરતો વ્યક્તિ હોય તો તેને પણ તેના સમાજમાં દીકરી દેવા માટે લોકો સામેથી કેવડાવે અને ખેડૂતના દીકરાને કેટલી પગરખાની જોડી ઘહાઈ જાય તો પણ આજના આ સમયમાં સકમણ કરવું અઘરું છે. એનું કારણ આપણી ખેતી જે છે તેનું જે ઉત્પાદન છે તેના આપણને પૂરતા ભાવ નથી મળતા અને તેમાં જે ખર્ચાઓ છે તે ખૂબ ખર્ચાઓ છે. રાસાયણિક ખાતરની વાત હોય, ભારતીય કિસાન સંઘ તો કાયમી માટે કુદરતી ખેતી કરવા માટે થઈને વાત મૂકતું રહેલું છે. છતાં જે ખેડૂતો તે રાસાયણિક ખાતરથી પણ ખેતી કરે છે તો તેને તો સમયસર મળવું જોઈએ. એવા કેટલાય પ્રશ્નો છે. તો આવો સૌ સાથે મળીને આ પ્રશ્નો માટે થઈને વાત છે, તેના માટે આપણે સૌને એકત્રિત થવાનું છે. આપણે સૌ આગામી 12 જાન્યુઆરી 2026ના રોજ ગાંધીનગર પહોંચીએ અને દરેક વર્ણને, દરેક સમાજને આ વાત છે, ખેડૂત સમાજને વાત છે. એમાં મારા આહિર સમાજને પણ જણાવું છું કે આપ સૌ પણ ભાઈઓ બહેનો આપણા મૂળ ટ્રેડિશનલ ડ્રેસમાં આપણે ખાસ 12 તારીખે ગાંધીનગર પધારીએ. આવો. જય દ્વારકાધીશ, જય ભગવાન.